ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, તો કેટલો ટાઈમ લાગશે આમાં? વિચાર તો કરવા દેજો થોડો. મારા તરફથી તો ફાઇનલ છે. મારા જો આપણો તો તમારો બાબલો છે, તમારો બાબલો હું રાખવા તૈયાર છું. બરોબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય માતાજી. હા કિરણભાઈ બોલો બોલો. જય માતાજી. હા, તો આપણે મનીષાબેન અંગે વાત થાય. મનીષાબેન મની તમને વાત કરાવેલી હતી મનીષાબેન હારે? ના, નથી થઈ આપણે. એમ નથી વાત? ના. બરાબર. એટલે મેં વાત સાંભળી હતી. એટલે એમને 19 વર્ષનો છોકરો હતો ને એ હા બરાબર. તો આપણે રાખવા બેઠા છે. છોકરાને રાખીએ એના. તમારી ઉંમર કેટલી છે? આપણે 45. બરાબર સમજાય. હવે મિસ્ત્રી કામ કરો ને તમે? હા. તમારો મોબાઈલ નંબર બોલો તો. 9322 બરાબર. 44 20 20 પછી હલો. એક જ મિનિટ હું ભરું. હાલો રેડી રેડી. 42. હા, 42. તમને વાત તો કરાવેલી છે મનીષાબેન? ના મયુરભાઈ રંગાત વાત થઈ હતી આપણી મોહિની. એટલે તમને મનીષાબેન સાથે વાત નથી કરાવેલી? ના, એમની સાથે વાત નથી આપણે. એમ નથી થઈ? ના. મનીષાબેન નામ હે એમ. હા એ જ ને, મનીષાબેન આહિર જ ને? હા, આયા. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે બેન? હારો? હા, મજામાં. સરસ. બોલો. કે બેન કઈ આગળ વધ્યા, કઈ ગઈ કે? ના, તમે પેલું બે જોડે તમારા જોડે નંબર માંગેલો છે તો આપણે પોરબંદર થી એમણે તો મને તરત કહી દીધું કે મારે વાત બીજી ચાલુ છે. કોણ ઈ કે? હા હા, પોરબંદર થી રોહિત એવું કઈ નામ છે. અચ્છા, અને અને જે આપણે મહીસાગર થી તમે વાત કરાવેલી ને, એમણે બીજી વાર તમને કોન્ટેક્ટ કર્યો હતો તો એમણે એક વાર વાત કરી ને પછી બીજી વાર ફોન જ ન કર્યો. લે હું ફોન કર્યો તો એમણે ફોન ન ઉપાડ્યો. એમ નહીં, આ પોરબંદર જિલ્લાનું ગામ છે ઈ રોહિતભાઈ હંસરાજભાઈ કાસુંદ્રા, બરાબર? 44 વર્ષની ઉંમર છે. એ ને એમાં એવું કીધું મારી બીજી વાત છે ને પાછા એમ કે મારે તો બીજી વાત ચાલુ છે, મારો ભાઈ છે એમ કે. એમના માટે તો બધું રમત જ હોય હવે. હા,
કાંઈ નહીં, અને આપણે પછી- પછી વાત કરવાની. હા, આ મહીસાગર થી જે એમણે એ કર્યું હતું, બીજી વાર તમને કોન્ટેક્ટ કર્યો. કોણ એને? મહીસાગર? હા હા. હા. તો પછી વાત કરવા જઈ હતી ને વાત ન કરી ને કઈ નહીં. લે લે લે. ગજબ કહેવાય માણસો. એવું થોડી ચાલે. ચાલે ને, બરાબર છે ને. તો એવું હોય તો મને જરા કહેવાય ને બેન, તો હું એને કહેત કે હું મેસેજ મોકલાવેલો. એમ એમ? ના, આપણે એકવાર આવી રીતે કોઈ જાય ને તો એને બીજી વાર તો આપણે કહી જ ન શકીએ, બરાબર. કેમ કે આવા લોકો પર વિશ્વાસ જ ન કરાય, ક્યારે પણ ન છોડીને કરાય. જતા રહે. ના કરાય. બરાબર. એટલે આપણે એ વાતને ભૂલી જ જવાનું પછી. હા તો બેન, એમાં જોયું એક ફોન હતો એટલે મેં કીધું તમને ફોન કર્યો છે. હા પાટણ ગામનું નામ છે પાટણ, પ્રજાપતિ સમાજમાંથી છે. હમ હા, વાત કરવા માંગે છે ભાઈ, લાઈન ઉપર છે, વાત કરાવું? હા હા, કરાવો ને. હાલો લીધો બેન, હાલો. કિરણભાઈ, બોલો બોલો. હા બોલો. વાત કરો કિરણભાઈ. હલો. હલો, જય માતાજી. જય માતાજી. હા, તો આપણે પાટણથી કિરણભાઈ બોલું. હા હા હા, એટલે હા પાટણથી પ્રોપર પાટણથી જ કે? હા, આપણે પોપટ પાટણ થઈ જાય. હમ તો આપણે ફર્નિચર નું કામ કરીએ છીએ. હા મને 25 કે 30 હજાર રૂપિયા કમાઈએ છે, બરોબર? આપણે ખુદના હમ આપણે ખુદનું મકાન અહીંયા છે. આ તો આપણે બહુચરાજીમાં છીએ. ક્યાં? આપણે બહુચરાજી, એટલે આપણે 2 મકાન છે. હા હા, એટલે પાટણમાં જ? હા. ના, એટલે આપણે તો આપણે પાટણમાં છે, આપણે ઉપર નીચે. હા. તો અને બીજું મકાન આપણે બહુચરાજીમાં છે, બરોબર? હમ અને આપણે 25 કે 30 હજાર રૂપિયા આપણે મહિને કમાઈએ છીએ, બરોબર? અને મારા પહેલા મેં લગ્ન કર્યા હતા, લવ મેરેજ કર્યા હતા, બરોબર? તો એનું શું હતું, બરોબર? તો એના બાળક થતા નતા. એટલે એનું શું, આપણે ઓપરેશન એ કરાવડાય 50,000 રૂપિયા ખર્ચો કરી. તો પછી એ રહેતી નથી આપણી જોડે. તો રહેતા ના આવડ્યું આપણી જોડે. હવે તમને બાળકો ન જોઈએ? હા, હવે તમને બાળકો ન જોઈએ? એટલે આપણે તમારો બાળક છે, એ આપણો જ બાળક છે ને. તો તમારો છે એ આપણો જ છે ને. એ આપણે રાખવા બેઠા છે. અને મને તો એક માર નાનો ભત્રીજો છે, બરોબર? મારા મોટા ભાઈનો ભત્રીજો છે, બરોબર? એ અને તમારો બાળક. બસ, આપણે બીજું કઈ જોઈતું નહીં આપણે. એટલે એમને દત્તક લીધેલું છે તમે? કોનું? જે તમે તમારા ભત્રીજાની વાત કરો છો? ના, એટલે શું એ અમારે ભેગું જ રહે છે. તો આપણે અમે 2 ભાઈઓ ભેગા જ રહીએ છીએ. એટલે તમે 2 ભાઈ હમણાં જોડે જ રહેતા છો એમ? હા, તમે તમારા કુટુંબમાં હું છું, મમ્મી છે, બરોબર? તો આનો મોટો ભાઈ છે, બસ. તો આનો 7 વર્ષનો નાનો ભત્રીજો છે, બસ. બીજું કોઈ નથી. એટલે તમે નાના ભાઈ છો એમ? હા, તો હું નાનો છું. બધું આપણી જોડે જ છે. અને બીજું કોણ છે ફેમિલીમાં? બસ, બીજું કોઈ નહીં. તમે 3 જણા. કેટલી ઉંમર છે તમારી? મારી 45 વર્ષ. 45 વર્ષ. અને જે તમે આ મેરેજ કર્યા હતા એને કેટલો ટાઈમ થયો? એના મારા 14 વર્ષ મેં રાખી એના, બરોબર? એના બાળક થતા નતા, બરોબર? તો એને એટલે મારી સાથે લવ મેરેજ કર્યા હતા. અને તો આપણે ત્યાંની હતી, આકોલાની હતી, બરોબર?
મહારાષ્ટ્રની હતી બરોબર. હા એટલે એને શું તે એક સોળીનો છોકરો હતો બરોબર. હમ તો એને ઓપરેશન કરાયેલું હતું. હમ હમ તો મેં આનું પછી મેં ઓપરેશન ખોલાવડાવ્યું. હમ તો ઓપરેશન ખોલાયા પછી એને એકવાર રહ્યું હતું પણ એની મમ્મીએ તેને ફેલ કરી નાખ્યું. હમ આપી એ બધું કરી નાખ્યું. એટલે પછી મારે તો પછી મારી ઈચ્છા ઓછી છે કે કોઈ એને રાખવી જ નહીં હવે. ના એમ તમને બાળકો જોઈએ તો તમે બાળકો માટે તો પેલું છૂટું કરી નાખ્યું બરાબર કે નહીં? તો ના તમારે ના બાળકો પાછા આપણે બાળકો માટે નહીં જોતું. આપણે મને સાચો મારી મમ્મી પપ્પા મારી મમ્મીને મારો ઘરનો દરવાજો ખુલ્લો રહે એ રીતનું જુઓ. ઘરનો દરવાજો આપણે ખુલ્લો રહે ને એ મારા બાળકોને જોતા. બાળક તો તમારે છે. મારી વાત સાંભળો. તો બાળક તો તમારે છે જ. એ તમારો છે એ જો તો આપણે સમજી લઈશું. જો તમે મારી જોડે આવો જાઓ તો પ્લસ એક હું તમને વાત કરું. તમે મારી જોડે આવો તો આપણે ઘરનો દરવાજો આપણે ખુલ્લો જ છે બરોબર. આપણે ઘરનો દરવાજો ખુલ્લો આપણે રહેવો જોઈએ કે મારો છોકરો કાણે આવે. તો આપણે સમજે બસ આપણે એ રીતનું આપણે સમજવાનું. હું પાટણ તમારું ખુદ ગામ છે? હા તો આપણે પુલ આપણે પાટણ રાખીએ. એવું હા તો આપણે બહુચરાજી આપણું મકાન છે. બહુચરાજી ગામ ખરી ને ત્યાં આપણું મકાન જ છે અને અહીંયા આપણું પોતાનું મકાન છે બરોબર. અને આપણે ફર્નિચર નું કામ કરીએ છીએ. અને તમારે જો તો ઘરની બહાર કઈ જવાનું કઈ આપણે તકલીફ નહીં. તમારી એમ ખેતી ને એવું બધું છે? આપણે દોઢ વીઘા ખેતર છે આપણે પણ તો આપણે ઉગાડતા નહીં બરોબર. એ પપ્પાના ખાતાનું પડ્યું હોય એ આપણે વેચવાનું જ છે. તો એ વાર છે બરોબર. તો મમ્મી કે તાણે આપણે વેચવાનું છે બરોબર. તમને કઈ આવડતું નથી બરોબર. જાણે મમ્મી પપ્પા તો જાણે ઈંટવાળો કરતા હતા ને એટલે ઈંટોનો પટ્ટો તો એ વખતનું ખેતર પડ્યું છે બરોબર. એવું પડ્યું છે એવા કે ધાણા આપણે વેચવાનું આપણે. બરાબર. હલો. હા બોલો બોલો. હા કિરણભાઈ બોલો બોલો. એટલે હું એમને એમને એ જ કહું હિતેશભાઈ. બરાબર. અમને સુખ શાંતિ એમને રહેવું હોય તો આપણે ઘરની બહાર નીકળવાનું તો તમારે સબ્જી લેવા બહાર નહીં જવાનું. વાહ વાહ સરસ સરસ. સંપૂર્ણ સુવિધા છે આ બરોબર. હા સબ્જી લેવા એમને બહાર નહીં જવાનું. નહીં જવું પડે આ બરોબર. હા એમને શાકભાજી લેવા બહાર નહીં જવું પડે. ચોક્કસ ચોક્કસ. ના ના કઈ કહેવા નહીં. વિચાર કરશે એ વાત ઉપર બરાબર. તો એમાં શું તો એમના બાબલાને હું વાંચવી લઈશ બરાબર. બરોબર. તો તમે તો એવું ના હોતા કે તમારો બાબલો છે તો હું મારો જ બાબલો સમજી બરોબર. હું મારો જ બાબલો સમજી. મારા છોકરા દૂધ રાખે એમ. જેટલો મારા ભત્રીજાનો હક હોય એટલો જ એની પર રાખી હું બસ. જેટલો આપણે મિલકતમાં હક પડે એટલો એની પર રાખી હું.
બરોબર ને? બરાબર. હા, જેટલો મારી મિલકતમાં હક પડે હમ એટલો હું એની પર રાખે હું તમારા છોકરા ઉપર. હમ હમ હા, તો એનાથી વધારે શું કહું કહો? હમ હવે તમે કહો આમ. હમ કઈ નહીં, હું હિતેશભાઈ ને વાત કરીશ. હા. સારું સારું. આ તો હા. હિતેશભાઈની વાત કરું બરોબર. હમ જો હમ આપણા ઘરમાં જો તમારા કપડા ધોવા માટે કઈ હા નહીં. આ તો આપણે વોશિંગ મશીન છે, ઘર ઘંટી ઉપર તો આપણે ઘર ઘંટી છે, બધું તો આપણે ટોટલી આપણા ઘરમાં છે. હમ હમ આપણે કશું ઘરની ખાલી તમારે ખાલી સબ્જી વાળી એક આવે છે તો હું હોજે આવું એટલે સબ્જી લઈને આવું. બાઇક લઈને આવું ને હું આ તો સાથે કામ ઉપર જાઉં એટલે સબ્જી લઈને આવું. હા, એટલે તમારે કઈ જ લાવવાનું રહેતું નહીં. બરાબર. બરોબર. હમ હા, એ તો તમારી જિંદગી સુધારવી હોય તો મને કહેજો. બરોબર. હા 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 સારું. હા, જો હું છે ને તમારી માટે કહું બરોબર. જો આ તો આપણે શું મેં તમારું નામ સાંભળેલું છે. એક તમે વાત કરી હતી પેલા આપણે નારિયેળ ખેતી વાળા જોડે. હા, પણ આપણે ખેતીવાડી બેતીવાડી કશું કરવા નહીં બરોબર. આપણે ઘરે શાંતિથી 2 ટાઈમ રોધવાનું છે અને શાંતિ પરાયણ સુઈ જવાનું બરોબર. આપણે બસ 2 ટાઈમ રોધવાનું અને સાંજે આપણે જો તમારે રોધવાનું નકર નહીં રોધવાનું. નકર સાંજે આપણે બાસને જ લાવીએ આપણે ખાવાનું એવું હોય બરોબર. તો આપણે બાસને જ ખાવાનું ખાઈએ બરોબર. આ તો પાવભાજી લાવીએ છે, પુલાવ લાવીએ છે, પંજાબી લાવીએ છે, એવું બધું કંઈક લાવી દઈએ છે આપણે બરોબર. એવું બધું હોય. સારું, તો પછી હું હિતેશભાઈ ને એવી રીતે જણાવી દઈશ. હે ને? ઓકે ઓકે. હા, તો કેટલો ટાઈમ લાગશે આમાં? વિચાર તો કરવા દેજો થોડો. મારા તરફથી તો ફાઇનલ છે. મારા જો આપણો તો તમારો બાબલો છે, તમારો બાબલો હું રાખવા તૈયાર છું બરોબર. તો તમારા બાબલો ₹1,00,000 ખર્ચો થશે હું બેઠો છું બરોબર ભણાવવા માટે. મારા ભત્રીજાને મેં ₹1,50,000 ભર્યા તો એની માટે હું ₹1,00,000 હું બીજા ભરે. બરાબર. હા, પાટણની મોટા મોટી જે આપણે આવો ને વિચાર એની અંદર વેચો અમે બરોબર. હા હા. તો એ તમારા બાબલાનું એની અંદર મેં કે બરોબર. એવું કોઈ ચિંતા નહીં કરવાનું. જેટલો હક મારા ભત્રીજાને લાગશે એટલો તમારા છોકરાને આપે. જેટલો હક મારા જેટલો ભત્રીજાને લાગશે એટલો હક તમારા છોકરાને આવશે બરોબર. બરોબર. હા બરાબર. હા, તો આપણે કોઈ એવું કોઈ સહ નહીં બરોબર. તો તમારી બધી વાત સાચી, પણ મને આ તમારા ભત્રીજાનું કઈ ખબર ન પડી. હા, કેમ? એટલે તમે દત્તક લીધું છે, શું કર્યું છે એ મને ખબર ન પડી. હા, દસ્તક એટલે મારા મોટા ભાઈ કરી ને એમનો બાબલો છે એટલે તો એમના વહુનું આપણે છૂટું કર્યું હોય. એમની વહુ
એમને છૂટું થઈ ગયેલું છે એમ? હા એટલે છૂટું કરેલું. તો એમ પપ્પા શું કરે તમારા ભાઈ? આ તો એ મિસ્ત્રી કામ જ કરે છે, ફર્નિચર નું જ આપણે. તો એ ભાઈ એમના છોકરાની જવાબદારી નહીં લેતા? ના લેસન. તો કેમ તમે એમની જવાબદારી લો છો? હાલે બધું હાલે જે બધું છે બધું મારા નામે છે, એટલે મિલકત બધી મારા નામે છે એટલે. જે મિલકત છે બધી મારા નામે છે એટલે. એટલે બરાબર. આ તો શું પપ્પાએ મારા નામે તો બધે લખેલું છે એટલે હીરા કશું ના કરી શકે ને, એટલે બધું મારે જ કરવું પડે ને. એટલે મારે શું એમને તો 5,000 રૂપિયા લેવા હોય તો મારી જોડે માગવા પડે. એ રીતનું છે. બેંક માંથી પૈસા ઉઠાવો હોય તો એમને તો પછી મને કહેવું પડે. બરાબર. એ રીતનું. હા સારું, હું હિતેશભાઈ ને એવી રીતે વિચાર કરીને બોલીશ. હા એટલે કાણે જશો અષાઢી બીજ પહેલા કહી દેજો. હા તો શું આપણે અષાઢી બીજ હમણાં 2-4 દિવસમાં જ છે. હા એટલે 16 તારીખે છે. તો શું તમને હું લાવી દઉં તો મારે શું આપણે ઘર સુધરી જાય ને. પણ મારે ઘરમાં બધી વાત કરવી પડે કે નહીં? એટલે કોણ કોણ છે ઘરમાં? આપણે મમ્મી છે? હા મમ્મી છે, ભાઈ છે. અચ્છા મમ્મી છે, ભાઈ છે. વાત કરવી પડે ને મને. ના ના સાચી વાત છે. બધાને આ તો બધાને ગ્રુપ ને તો આપણે મળીને વાત કરી લેવાની તમારે. બરોબર. તો આપણે જો હું પ્રજાપતિ સમાજ નો છું, બરોબર, તો આપણે કોઈ નીચી કુંભ શું નહીં, ઊંચી કુંભ છે મારી. ખબર? તો પણ તમારા બાબલાનું તો તમને તમારા બાબલાને કદી દુઃખ નહીં આવવા દઉં. જિંદગીમાં સર. બરાબર. હું પછી મળી દઉં તો વાત અલગ છે. બરોબર ને? મળી દઉં તો વાત છે ને તેની વાત કરવાની, જે નથી ને તેની વાત નહીં કરવાની. ના હું શું કહું છું તમને, એટલે હું મળી જઉં તો વાત અલગ છે. પછી એટલે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમને દુઃખ નહીં આવવા દઉં. તો તમને જિંદગીમાં તમને તો આપણા ઘરની અંદર દુઃખ નહીં આવે. હા. કાં તો મમ્મીએ બોલે એવી નહીં, બરોબર, કોઈ આપણે બોલે એવું છે નહીં. કોઈ તમને મમ્મીએ તો તમને તું ના કે તું તે તમામ કામ આમ ના કર્યું તેમ ના કર્યું, તે કદું ના કે. એનું કારણ છે કે હું સવારે 6 વાગે ઉઠું, બરોબર, 6 વાગે ઉઠી હું બધું કામ કરી નાખું છું. અભી હાલે. એટલે ઘરનું કામ? હા ઘરનું કામ બધું હું કરી નાખું છું. પાણી બાણી બધું ભરી નાખું, ચા બનાવી દઉં, આ કરી નાખું બધું. એ બધું હું જ કરી નાખું છું. કચરા પોતું બધું હું જ કરી નાખું છું. બરોબર. પછી આ સીધો મારા રૂમમાં આવીને પાડો તો પાછો આવીને સુઈ જવું. 7:30 વાગે એટલે આ સીધો આવીને સુઈ જવું પાછો. એટલે તમને કઈ દુઃખ નહીં પડે આપણા ઘરની અંદર, તો તમને મજા આવશે. તો તમે હેલો. હા બોલો બોલો.
ના કઈ બોલ્યા નહીં તો મને એમ કે ફોન કપાઈ ગયો. ના ના ચાલુ જ છે, બોલો. હમ. સારું કઈ નહીં, હું એવી રીતે તમને જણાવીશ ને. હમ. હમ. અચ્છા અચ્છા. હા સારું સારું. હા તો હિતેશભાઈ જો મારું જો આખી સ્ટોરી છે બરોબર, હિતેશભાઈ જોડે આપણી હમ. બરોબર. મેં પહેલા લગ્ન કરેલા હતા. તે છૂટું થઈ ગયું ને? હા એ તો આપણે કઈ લેવા દેવાની એને, તો એ તો આપણે કઈ લેવા દેવાની, તેને મારે કઈ લેવા દેવાની. નહીં પણ એમ તમારે કોર્ટમાં છૂટું થઈ ગયું છે કે કેવી રીતે છૂટું થયું? ના આપણે છૂટું જ કરી નાખ્યું. મેં એને ચોખ્ખી જ ના પાડી દીધી. મેં તું આજે ના જો, હા કાલે ના જો. પણ એમ કેવી રીતે તમે ના પાડી? એમ છૂટું કેવી રીતે કર્યું છે? એ આપણે કોર્ટ મેરેજ નતા કર્યા. મેં ડાયરેક્ટ એને લઈને આવ્યો હતો બરોબર. તો એને મમ્મીને કહી દીધું, એને પપ્પાને કીધું. મેં તો મારે આજે નહીં જોઈતી, કાલે નહીં જોઈતી. હા તો કાલે ઉઠીને એ આવશે તો? ના આવે, કદી ના આવે. કેમ કે તમે તો લગ્ન જ કર્યા હતા ને, છૂટું તો થઈ જ નથી ને તમારું. અરે મેં એને ચોખ્ખી જ બાપુ ના પાડી દીધી. માતાજી છોકરી, મેં એને શું કીધું, મેં કેટલો તું ટાઈમ માર થયો એ છૂટું કરવા માટે? એક વર્ષ થઈ ગયું આજ. હિતેશભાઈ ને ખબર છે બરોબર, એક વર્ષ થઈ ગયું. બરાબર. બરોબર. હા. એટલે આપણે એને ચોખ્ખી જ આપણે ના પાડી દઈએ, તું મારે આજે ના જો, કાલે ના જો. તો તમે નવસારી રહો? હા નવસારી. નવસારી પેલા આપણે ડોક્ટર પેલા રહેતા હતા ખબર? કયા ડોક્ટર અમારા મમ્મી ના ખબર હવે કયા ડોક્ટર રહેતા હતા. એ આપણે બોગદરાજ ના હતા. તો અમે નવસારી આવેલા છે. નવસારી એમના બંગલે હું આવેલો છું. હા તો એમના બંગલે શું અમે પેલું તો બધું ઉતારવા આવ્યા હતા ડોક્ટર ના. તો જગદીશભાઈ કે એવું કઈક. સારું કઈ નહીં તો પછી હું ફોન મૂકું. ઓકે હું ઓકે. એ કરીને જણાવી વિચાર કરીને, હે ને? હા તો કેટલી વાર લાગશે? મને વિચાર તો કરવા દે. એટલે કેટલી વાર લાગશે મને એમ તો? હું વિચાર કરું. જો 3-4 દિવસમાં તમને જણાવું. હા મારી સાંભળો. હા તો તમને તમારા બાપલાને કદી દુઃખ નહીં પડવા દો. હા. તો તમને દુઃખ પડે તો તમે તો મને કહેજો. કોઈ પણ વાતનું દુઃખ પડે તમે તો મને કહેવાનું. બરોબર. હું તમારા માટે બેઠો છું. તો તમારા બાપલાને જે બાપ નહીં તો હું બાપ છું એવું સમજી લેવા. સમજે? તો એટલું ખાલી સમજી લેજો. બરોબર. એનો જેટલું ભણશે એટલું હું ભણાય. એનો લાખ રૂપિયા ખર્ચો થશે હું કરે. બરોબર. એની પાસે જેટલું એને ભણવું હશે એટલું હું ભણાય. બરોબર. મારી જો જેટલી મિલકત પડી એટલે હું આ તો એની પાસે વાપરી કાઢી. પછી એને હું આગળ લાવે. બરોબર. પણ મારું વાપરવું જુઓ. બરોબર. હા. તમારો નંબર લેવો લઈ લેજો હિતેશભાઈ જોડેથી. હા હા. તમારો નંબર મોકલી દેજો. હા સારું કઈ નહીં. તો તમે તો કઈ પણ ચિંતા નહીં કરવાની.
હું તમારા માટે બેઠો છું. જો આપણે તો અહીંયા ઘર છે તો આપણે પોતાના ઘર છે. અહીંયા ઘર છે આપણે 3 ઘર છે. હું એવો ઘરબાર નહીં. આપણે પાટણની અંદર 2 ઘર છે, બહુચરાજીમાં 1 ઘર છે, તો આપણી ખેતીવાડી છે. તો આપણે ખેતીવાડી કરતા નથી, બરોબર? આપણે વેચવાનું જ છે એ ખેતર. બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.